નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની મુખ્ય 10 માંગણીઓનો સરકારે આપ્યો છે આજે સચોટ જવાબ. તો પેન્શનરો મિત્રો, કઈ 10 માંગણીઓનો સરકારે સચોટ જવાબ આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હા, પેન્શનરો માટે 100% વિશ્વસનીય માહિતી છે, એટલે વિડીયો અંત સુધી નિહાળી હજુ સુધી જો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ પેન્શનરો, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની માહિતીના વિડીયો એકદમ સરળ ભાષામાં મળવાના છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ એપ્રિલ 2026થી 8મો પગાર પંચ સક્રિય પરામર્શ તબક્કામાં છે, જેમાં બીપીએમએસ, પીએસએનએમ અને એનસીજેસીએમ અને અન્ય હિસ્સેદારોની માંગણીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. તો પગાર અને પેન્શન અંગેના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. તો કમિશન તેમનો અહેવાલ રજૂ કરે તે પહેલાં સમગ્ર ભારતમાં હિસ્સેદારોની બેઠકો છે તે ચાલી રહી છે. તો ખાસ કરીને આ મહિનાથી 8મું પગાર પંચ ખૂબ સક્રિય થઈ ગયું છે અને અન્ય જે પેન્શનરો અને કર્મચારીઓના સંગઠનો છે તેની સાથે મહત્વપૂર્ણ બેઠકો પણ ચાલી રહી છે મિત્રો. તો વિગતવાર વાત કરીએ તો 8મું કેન્દ્રીય પગાર પંચ હાલમાં એક મહત્વપૂર્ણ પરામર્શ અને ચર્ચાના તબક્કામાં છે. તો 27 એપ્રિલ 2026 સુધીમાં કમિશન વિવિધ સરકારી કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલ મેમોરેન્ડાનું સક્રિયપણે વિશ્લેષણ અને સમીક્ષા કરી રહ્યું છે અને તમને ખાતરી આપી રહ્યું છે કે આગામી મહિનાઓમાં દિલ્હી અને અન્ય રાજ્યોમાં હિસ્સેદારોની આકાંક્ષાઓ અને ફરિયાદો સાંભળવા માટે કમિશનની વધુ બેઠકો યોજવામાં આવશે. તો એ નોંધવું પણ જરૂરી છે કે આ લેખમાં ચર્ચા કરાયેલી માંગણીઓ, 8મા પગાર પંચને સુપરત કરાયેલી દરખાસ્તો, તો હાલમાં કોઈ મંજૂર લઘુત્તમ વેતન, સત્તાવાર ફિટમેન્ટ પરિબળ અને પેન્શન અને પગાર ભથ્થાનું પુનર્ગઠન અંગે કોઈ અંતિમ નિર્ણય નથી. તો છતાં આ દરખાસ્તો ખૂબ જ મૂલ્યવાન છે, કારણ કે તે કમિશનના આગામી નિર્ણયો માટે સૂર અને ભાવના નક્કી કરે છે, જેનાથી સમગ્ર પ્રક્રિયા સલાહકારી અને સહભાગી બને છે મિત્રો. તો લઘુત્તમ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને મુખ્ય મુદ્દાઓ પરની આ મૂળભૂત માંગણીઓને ધ્યાનમાં રાખીને ચાલો આપણે પાછલા બે કમિશન દ્વારા ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ પગાર પર કેવી રીતે નિર્ણય લેવામાં આવ્યો તેના ઐતિહાસિક સંદર્ભ પર નજર કરીએ. તો એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પગાર પંચની રચના દર 10 વર્ષે એકવાર કરવામાં આવે છે. તેથી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફુગાવાને અનુરૂપ રાખવા માટે તેમના પગારમાં સર્વાંગી સુધારો કરવાની તક મળે છે મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ પર 10 વારંવાર પૂછાતા પ્રશ્નો. તો પ્રશ્ન પહેલાંની વાત કરીએ તો 8મા સીપીસીની વર્તમાન સ્થિતિ શું છે. તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. તો સત્તાવાર પ્રેસ રિલીઝમાં જાહેર કરાયેલી માહિતી મુજબ 28 ઓક્ટોબર 2025ના રોજ મંત્રીમંડળ દ્વારા સંદર્ભની શરતો એટલે કે ટીઓઆરને મંજૂરી આપવામાં આવી હતી. તો કમિશન હાલમાં 30 એપ્રિલ 2026 સુધી મેમોરેન્ડમ દ્વારા હિતધારકોના મંતવ્યો સ્વીકારી રહ્યું છે મિત્રો. તો ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો 8મા સીપીસી ક્યારે લાગુ થશે. તો આ સુધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે. તો આનું કારણ એ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સત્તાવાર રીતે પૂર્ણ થયો હતો, જે 10 વર્ષના ચક્રનો અંત હતો. તો છતાં અંતિમ પુષ્ટિની હવે રાહ જોવાઈ રહી છે અને તેનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો કમિશનના સભ્યો કોણ છે. તો 8મા પગાર પંચમાં 3 સભ્યો છે, જેના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અને અંશકાલીન સભ્ય પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ તરીકે પંકજ જૈન, જે આઈએએસ છે.
ત્યારબાદ ચોથા પ્રશ્નની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર એ બીજું કંઈ નહીં પણ એક ગુણક છે જે હાલના મૂળભૂત પગાર પર લાગુ કરવામાં આવે છે, જેથી સુધારેલા પગાર માળખાની ગણતરી કરી શકાય અને વર્તમાન પગાર ફુગાવા સાથે સમકક્ષ લાવી શકાય. ત્યારબાદ પાંચમા પ્રશ્નની વાત કરીએ તો બીપીએમએસની માંગણીઓ શું છે? તો ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ એટલે કે બીપીએમએસ સેવા આપતા કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર ₹72,000, ફિટમેન્ટ ફેક્ટર 4 ગણું અને વાર્ષિક 6% વૃદ્ધિની માંગ કરી રહ્યું છે. તો આ માંગણીઓનો ઉદ્દેશ વર્તમાન ફુગાવાના સ્તરને અનુરૂપ લાવવાનો છે મિત્રો. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો પીએસએનએમની માંગણીઓ શું છે? તો પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ એટલે કે પીએસએનએમ એ કેન્દ્ર સરકારના શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. તો યુટીએસ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય અને ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન સાથે જોડાયેલ છે. તો તેમણે 8મા પગાર પંચને લઘુત્તમ પગાર 36% સુધી HRA, જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને નિવૃત્તિની ઉંમર વધારીને 65 વર્ષ કરવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે. તો આ માંગણીઓનો ઉદ્દેશ શિક્ષકો અને સંકળાયેલા હિસ્સેદારોને અર્થપૂર્ણ જીવન અને આજીવિકા પૂરી પાડવામાં મદદ કરવાનો છે મિત્રો. ત્યારબાદ આઠમા માંગણીની વાત કરીએ તો એનસીજેસીએમની માંગણીઓ શું છે? તો તેઓ લઘુત્તમ પગાર ₹69,000, ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને પોષણ સંબંધિત બેન્ચમાર્ક સાથે સંરેખિત વેતન માળખું પ્રસ્તાવિત કરે છે. તો તેમણે સકારાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવા અને કર્મચારીઓનું મનોબળ વધારવા માટે વાર્ષિક પગાર વધારાને વર્તમાન 3%થી બમણું કરીને 6% કરવાની પણ વિનંતી કરી છે. તો તેઓ મોટા પાયે ચૂકવણી મર્જિંગ અને સ્તર 13 સુધી સુવ્યવસ્થિત પગાર મેટ્રિક્સ સુધારાનો પણ પ્રસ્તાવ મૂકે છે. ત્યારબાદ આઠમા પ્રશ્નની વાત કરીએ તો શું આ માંગણીઓ બંધનકર્તા છે? તો આ માંગણીઓ બંધનકર્તા નથી. તે દરખાસ્તો છે. અંતિમ નીતિગત નિર્ણય કમિશનના આગામી અહેવાલ પર ધ્યાન રાખે છે, જે ફેબ્રુઆરી અથવા તો મે 2027માં રજૂ થવાની અપેક્ષા છે. તો નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચનાના લગભગ 18 મહિના પછી આ ઘટના બની છે મિત્રો. ત્યારબાદ 9મા પ્રશ્નની વાત કરીએ તો હું પ્રતિસાદ ક્યારે સબમિટ કરી શકું? તો જો તમે હિસ્સેદાર છો, પેન્શનર છો અને પ્રક્રિયામાં સહભાગી છો, તો તમે વેબસાઇટ પર આપેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરીને તમારું ઔપચારિક મેમોરેન્ડમ સબમિટ કરવા માટે સત્તાવાર HCPC પોર્ટલની મુલાકાત લઈ શકો છો. તો વધુમાં તમે વેબસાઇટ પર અમારો સંપર્ક કરો અને વિભાગ હેઠળ પહેલા સત્તાવાર સરનામા દ્વારા 8મા પગાર પંચ ટીમનો સંપર્ક પણ કરી શકો છો. તો 8મું કેન્દ્રીય પગાર પંચ 3જો અને 7મો માળ, ચંદ્રલોક બિલ્ડિંગ, જનપથ, નવી દિલ્હી 110001 ખાતે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મને સત્તાવાર અપડેટ્સ ક્યાંથી મળી શકે? તો કમિશનના પગલાં સંબંધિત અપડેટ્સ અને વિકાસ માટે તમારે ફક્ત 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર વિશ્વાસ કરવો જોઈએ. તો 8મા પગાર પંચની વેબસાઇટ પર સત્તાવાર સૂચનાઓ નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. તો માહિતીના અન્ય કોઈ સ્ત્રોત પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તો 8મા પગાર પંચની વેબસાઇટ પર શેર કરાયેલ સૌથી તાજેતરની સત્તાવાર સૂચનાઓમાંની નીચે ચર્ચા કરવામાં આવી છે. તો વધુ વિગતો માટે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ https://hcpc.government.in/ પર જવાનું રહેશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.